વેલકમ બેક. સમાચાર ખેડાથી જ્યાં પવિત્ર યાત્રાધામ વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવને સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યું છે. ઉનાળાની સિઝનમાં પ્રભુને 1000 કિલો સક્કરટેટીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યું છે. આ અન્નકૂટની ખાસ વાત એ છે કે વડતાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકો દ્વારા તેનો શણગાર કરવામાં આવ્યો. આ સક્કરટેટીનો પ્રસાદ દિવ્યાંગો અને બાળકોને વહેંચવામાં આવશે. તો આપ જોઈ શકો છો કેવી રીતે ઉનાળાની સિઝન આવે છે અને ભગવાનને અલગ અલગ અન્નકૂટ એ પ્રમાણે જ ધરાવવામાં આવે છે. હવે ઉનાળો આવતા સક્કરટેટીનો આ અન્નકૂટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે અને મહત્ત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ ભેગા મળીને આ સુંદર અન્નકૂટ તૈયાર કર્યું છે. જેવી રીતે શિયાળો હોય અને જે ભગવાન છે તેમને સ્વેટર પહેરાવીને એક અલગ શણગાર કરવામાં આવતો હોય છે અને વાનગીઓ પણ 56 ભોગમાં એવી જ રાખવામાં આવે છે. એવી જ રીતે ઉનાળામાં સક્કરટેટીનો આ સુંદર અન્નકૂટના દર્શન